મારે જે મત વિસ્તાર છે વિધાનસભા 59 એટલે ઉપલો કાંઠો, એમાં ઘણી બધી સૂચિત સોસાયટીઓ આવેલી છે અને એ સૂચિત સોસાયટીઓ માટે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે સમગ્ર ગુજરાતની અંદર જે સૂચિત સોસાયટી રેગ્યુલર કરવાની હોય, એ સોસાયટીને કંઈ નાના મોટા પ્રશ્નો હોય એનું નિરાકરણ માટે એ પરિવર્તિત વિસ્તાર એટલે સૂચિત સોસાયટી રેગ્યુલાઇઝ કરવી એ કાયદો બનાવ્યો। એના ભાગરૂપે લગભગ ગુજરાતમાં સમગ્ર ગુજરાતની અંદર આવી હજારો સોસાયટી રેગ્યુલાઇઝ થઈ। એમાં મારી વિધાનસભા 59 એટલે જે હું જ્યાં ધારાસભ્ય છું તે મારો મત વિસ્તાર છે, એમાં લગભગ આમ જોવા જાય તો 97-98% એટલે ટકા બધી સોસાયટીઓનો રેગ્યુલાઇઝ થઈ ગઈ છે। પરંતુ 5-7 સોસાયટીઓ કોઈ ટેકનિકલ કારણ, કોઈ લીગલી કારણ, કોઈ લેન્ડનો પ્રોબ્લેમ, કોઈ સરકારની કોઈ એકબીજા વિભાગની જે કાંઈ પત્ર વ્યવહાર હોય, કાયદાકીય સમસ્યા હોય, એના માટે એનું કામ અટક્યું છે। આજે મારા મત વિસ્તારના સોસાયટીના લોકો સાથે મારે કલેક્ટર સાથે પહેલાંય પત્ર વ્યવહાર થયો છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીનું પણ મેં પત્રના માધ્યમથી ધ્યાન દોર્યું અને એમણે પણ ખૂબ પોઝિટિવ રીતે આ સમસ્યાનો નિકાલ થાય એના માટે જરૂરી સૂચનાઓ પણ આપી છે। એટલે અત્યારે અમે બધા સોસાયટીના જે પ્રમુખ લોકો છે એમની સાથે કલેક્ટરશ્રીને મેં બધા એમની સાથે ચર્ચા કરવા માટે આ સમસ્યાનું કેવી રીતે જલ્દી નિરાકરણ થાય એના માટે બધા રજૂઆત માટે આવે। એમાં છે અમારે હરસિદ્ધિ છે, જમના પાર્ક છે, પછી બીજી કઈ છે બાલાજી છે, આવી આવી 4-5 સોસાયટીઓ જ છે। બાકી લગભગ મારા વિધાનસભા વિસ્તારમાં સોસાયટીઓ રેગ્યુલાઇઝ થઈ ગઈ છે, એમને સનદ મળી ગઈ છે, એમના માલિકો હક સરકારે આપી દીધા છે અને વર્ષો જૂની આ સમસ્યાઓ હતી અને લોકોને ખૂબ વર્ષો પહેલાં જે સૂચિત સોસાયટી થઈ ગઈ હતી, લોકોને એમ હતું કે ભાઈ અમારા પોતાના મકાનનો અમને કાયદેસરનો હક ક્યારે મળશે, તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યો છે।